વિદ્યાર્થી મિત્રો, કોષ જીવનનો એકમ ચેપ્ટર નંબર 8 ધોરણ 11માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે નીટ લેવલની પ્રિપેરેશનની ચર્ચા કરવાના છીએ, એટલે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. એવા દરેક બાબતોને અભ્યાસમાં આપણે લઈ લઈશું જે ધોરણ 8, 9, 10, 11માં તમારા ધ્યાનમાં આવી હોય, તમારા અભ્યાસમાં આવેલી હોય. અલગ 7 રેફરન્સ બુક ભેગી કરી અને આ આખું ચેપ્ટર તૈયાર કરવામાં આવ્યું છે. અલગ વિડીયો તમને એક જ પ્લે લિસ્ટમાં મળી જશે અને ચેપ્ટર નંબર 8.1, 8.2, 8.3 એવી રીતે નંબરિંગ આપેલા હશે, એટલે કે જેથી તમને અલગ વિડીયો શોધવામાં મદદરૂપ થાય. સો વેલકમ ટુ ધી બાયોલોજી ફોર નીટ બાય વિશાલ સર. વેલકમ. મિત્રો, કોષ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે અને આ બાબત આપણે ઘણી વખત ચર્ચામાં આવશે. કોષનો અભ્યાસ કરવાની જે વિદ્યાશાખા છે એ વિદ્યાશાખાને ઇંગ્લિશમાં સાયટોલોજી કહેવાય છે. ગુજરાતીમાં આપણે એને કોષ વિદ્યા કહીએ છીએ. વિજ્ઞાન સાયટોલોજી એટલે કે એવું વિજ્ઞાન કે જે કોષના વિવિધ પાસાઓની સાથે સંકળાયેલ અલગ બાબતોનો અભ્યાસ કરે છે, જેમ કે કોષનું બંધારણ, કોષ કેવી રીતે કાર્ય કરે છે એટલે કે કોષની કાર્યકી, આણ્વીય બંધારણ, કોષની અંદર રહેલા અલગ ઘટકોનું આણ્વીય બંધારણ, વિકાસ, કોષ કેવી રીતે વિકાસ પામે છે, પ્રજનન એટલે કે કોષ વિભાજન કેવી રીતે થાય છે, અને છેલ્લે આનુવંશિકતાનો પણ અભ્યાસ અહીં આવી જાય છે. મિત્રો, સાયટોલોજી શબ્દ જે છે એ મૂળ ગ્રીક ભાષાનો છે અને ગ્રીક ભાષામાં સાયટોઝ એટલે કે હોલો વેસલ, અંદરથી ખાલી હોય એવું અથવા અંદરથી પોલો હોય એવું, અને લોગોઝ એટલે કે ડિસ્કશન, ડિસ્કોર્સ એવું થતું હોય છે. તો ચેપ્ટરની શરૂઆત આપણે કોષની અલગ વ્યાખ્યા, અલગ વૈજ્ઞાનિકોએ આપેલી અલગ વ્યાખ્યાઓથી કરીએ, જે તમને આગળ જતા કોષને સમજવામાં અથવા તો MCQમાં ઘણી બધી કામ આવશે. ઇંગ્લિશમાં બહુ સરસ રીતે કોષની વ્યાખ્યા આપવામાં આવેલી છે. વિધિન ધી સિલેક્ટિવ એન્ડ રિટેન્ટિવ સેમી પરમિએબલ મેમ્બ્રેન. પણ આપણે ઇંગ્લિશની ડિટેલમાં ન જવું, એક આપણે શબ્દને ગુજરાતીમાં સમજતા જઈએ. પહેલી બાબત જે છે લખેલી છે કે વિધિન ધી સિલેક્ટિવ એન્ડ રિટેન્ટિવ સેમી પરમિએબલ મેમ્બ્રેન એટલે કે અર્ધપારગમ્ય અને પસંદગીમાન પટલની સીમામાં રહેલ. બીજું, ઇટ કન્ટેઇન complete set of different kind of units એટલે કે તે અલગ જરૂરી અંગિકાઓ ધરાવે છે, અંગિકાઓનો સમૂહ ધરાવે છે. ત્રીજું, necessary to permit their own growth and growth of the organism and reproduction એટલે કે વિકાસ અને પ્રજનન માટે જરૂરી છે. અને છેલ્લું, it is made up from the simple nutrients એટલે કે સાદા પોષક તત્વોમાંથી બનેલ છે. A.G. લેવી અને સ્કેવિટ્ઝે એવી વ્યાખ્યા આપેલી હતી કે કોષ એટલે જૈવિક પ્રવૃત્તિઓનો એકમ કે જે અર્ધપારગમ્ય પટલથી ઘેરાયેલ છે અને પોતાની જાતે વિભાજિત થઈ શકે છે, અને તે પણ જીવવિહીન માધ્યમમાં એટલે કે પેટ્રી ડીશમાં પણ આપણે એને ઉછેર કરી શકીએ છીએ. મિત્રો, આ આપણે બહુ સ્પષ્ટપણે સમજીએ છીએ કે દરેક જૈવિક પ્રવૃત્તિઓનો એકમ અલ્ટિમેટલી કોષ છે. અર્ધપારગમ્ય પટલ જે એમણે અભ્યાસમાં લીધું હતું એ અથવા તો ચર્ચામાં લીધું હતું એને આપણે હવે કોષરસ પટલ કહીએ છીએ. પોતાની જાતે વિભાજિત થઈ શકે છે એટલે કે સેલ ડિવિઝનની ઘટના, કોષ વિભાજનની ઘટના પણ એ કરી શકે છે, અને આ બધું જ પેટ્રી પ્લેટમાં એટલે કે જીવનવિહીન માધ્યમમાં એટલે કે આર્ટિફિશિયલ મીડિયમમાં પણ થઈ શકે છે. મિત્રો, વિલ્સન અને મોરિસને એવી વ્યાખ્યા આપેલી હતી કે કોષ એટલે સતત બદલતી જતી સંકલિત પ્રણાલી. કદાચ નાનામાં નાની વ્યાખ્યા તમે આને કહી શકો છો. જ્હોન પોલના મત મુજબ કોષ એટલે જીવંત પ્રણાલીનું નાનામાં નાનું અને સંકલિત તંત્ર જે પોતાની રીતે સ્વતંત્ર જીવન જીવવા સક્ષમ છે. એટલે આમ જોવા જાવ તો કોષ એક સ્વતંત્ર એન્ટિટી છે, સ્વતંત્ર બાબત છે જે પોતાની રીતે જીવન જીવે છે. અને આમ જોવા જાવ તો જીવન અલ્ટિમેટલી એક જ કોષમાંથી વિકાસ પામે છે.
એક કોષ એટલે કે યુગ્મનજમાંથી ધીમે 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 કરી અને આખું જીવન વિકાસ પામે છે. આ એક બહુ મહત્ત્વની ઘટના કહી શકાય. હવે આપણે કોષનો થોડો ઘણો ઇતિહાસ કોષ વિદ્યાના ભાગરૂપે જોશું. મિત્રો, એરિસ્ટોટલ અને પેરાસેલસ એ બંનેનું એવું માનવું હતું કે બધા જ પ્રાણીઓ અને વનસ્પતિઓ જે છે એ પછી ભલે ગમે તેટલા જટિલ હોય, સરળ હોય, એ થોડા ઘણા અણુઓના વારંવાર પુનરાવર્તનથી બનેલા છે. મિત્રો, એ સમયે માઇક્રોસ્કોપ નહોતો એટલે એ લોકોને કોષ નથી ખબર, પણ વારંવાર પુનરાવર્તિત વસ્તુથી બનેલ છે અથવા અણુથી બનેલ છે એ શબ્દ એટલા માટે વાપર્યો હતો કેમ કે એ કોષ વિશે વાત કરતા હતા કે કોષથી વારંવાર પુનરાવર્તનથી બનેલા છે. આ ઘટના એ લોકોએ જે વારંવાર પુનરાવર્તનની કરેલી એ પુનરાવર્તન એટલે આજની ભાષામાં આપણે કહેવું હોય તો એને કોષ કહીએ છીએ. અને આ ડુંગળીના કોષોમાં આપણે એકદમ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. મિત્રો, દા વિન્ચીએ એવું કીધેલું કે સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કરવો હોય, સૂક્ષ્મ પદાર્થોનો અભ્યાસ કરવો હોય તો અવલોકન માટે બિલોરી કાચનો ઉપયોગ કરી શકાય. સ્વિસ બાયોલોજિસ્ટ કોનાર્ડ જેસ્નેર એણે ફોર્મિનીફેરાના નામે પ્રોટિસ્ટાના બંધારણનો અભ્યાસ કર્યો હતો. હવે પ્રોટિસ્ટાના બંધારણનો અભ્યાસ કર્યો હતો. પ્રોટિસ્ટા એક કોષીય છે એટલે ઓટોમેટિકલી એણે કોષનો અભ્યાસ કર્યો હતો, પણ એણે કોષ એવું નામ નહોતું આપ્યું અથવા તો કોષ વિદ્યા એવું એના ધ્યાનમાં નહોતું. ફ્રાન્સિસ જાન્સેન અને ઝેકેરિસ જાન્સેન એ બંને સૌ પ્રથમ વખત સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની રચના કરી. અને એ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ મિત્રો આપણે આજની તારીખે પણ લેબોરેટરીમાં યુઝ કરીએ છીએ. ગેલિલિયો ગેલિલીએ એક બહિર્ગોળ કાચવાળું સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હતું અને એની મદદથી એણે કીટકની સંયુક્ત આંખોનો અભ્યાસ કર્યો હતો, જે હવે આપણે બહુ સહેલાઈથી કરતા હોઈએ છીએ અને કમ્પાઉન્ડ આઈ સંયુક્ત નેત્રિકા એવું કહેવાય છે. મિત્રો, ઇટાલિયન માઇક્રો એનાટોમિસ્ટ માર્સેલો માલ્પિઘી ખૂબ જ મહત્ત્વનું કામ કર્યું હતું. એણે વિવિધ પેશીઓનો આડછેદ લીધો હતો, જેને આપણે ટેકનિકલ ભાષામાં અનુપ્રસ્થ છેદ, આડો છેદ લીધો હતો એવું કહીએ છીએ. અને એના અભ્યાસ કરવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો સૌપ્રથમ વખત અભ્યાસ કરેલો. એણે મગજ, યકૃત, મૂત્રપિંડ, બરોડ, ફેફસા, જીભ વગેરેના આડછેદ લઈ અને અભ્યાસ કર્યો હતો, એટલે તમે એને અંતસ્થ વિદ્યાના પિતા કહી શકો. એણે જ્યારે વનસ્પતિ પેશીનો અભ્યાસ કર્યો ત્યારે એણે એવું કીધું કે તે અટ્રિકલ્સના બનેલા છે. એણે શબ્દ કોષની જગ્યાએ અટ્રિકલ્સ એવો વાપરેલો હતો. કોષ માટે એક્ઝેક્ટલી જે શબ્દ ઇંગ્લિશમાં સેલ અથવા જેને કોષ કહી શકાય એ સૌ પ્રથમ વખત ઇંગ્લિશ માઇક્રોસ્કોપી એક્સપર્ટ રોબર્ટ હુકે આપેલો અને એણે આ 1665માં શબ્દ આપેલો. આ ધોરણ 9માં તમારા અભ્યાસમાં આવે છે, પણ આપણે અહીં રિપીટ કરીએ છીએ કેમ કે નીટ લેવલે એ જરૂરી છે. મિત્રો, જે શબ્દ રોબર્ટ હુકે વાપરેલો સેલ, એનો મતલબ થાય છે હોલો સ્પેસ એટલે કે અંદરથી ખાલી. આમ જોવા જાવ તો આ બોલવામાં ભૂલ હતી, અભ્યાસમાં ભૂલ હતી, કેમ કે અત્યારે આપણે જેને સેલ કહીએ છીએ અંદરથી ભરેલા છે, પણ એ સમયે સેલ શબ્દ ખાલી સ્પેસ માટે વપરાણ હતો, જે હવે ભરેલા કોષ માટે વપરાય છે. મિત્રો, રોબર્ટ હુકે જે અભ્યાસ કરેલો હતો ખાલી સ્પેસનો, એ ખાલી સ્પેસ એ ઓક વૃક્ષની પતલી છાલમાંથી બનાવેલા બૂચનો આડો છેદ હતો. અહીં તમે ઓક વૃક્ષ પણ જોઈ શકો છો અને એ જે બૂચનો યુઝ કરેલો એ બૂચ પણ જોઈ શકો છો અને એને જે આડકતરું જે દેખાણું એ પણ તમે અહીં જોઈ શકો છો. રોબર્ટ હુકે પોતે જ પોતાનું સૂક્ષ્મદર્શક યંત્ર બનાવેલું હતું. એની ડિઝાઇન, એનો ફોટોગ્રાફ વગેરે અહીં તમારી સામે છે. અને આ જે કંઈ અભ્યાસ રોબર્ટ હુકે કરેલો એ રોબર્ટ હુકનો અભ્યાસ માઇક્રોગ્રાફિયા નામના પુસ્તકમાં એણે પબ્લિશ કરેલો હતો. એટલે એમનું જે કાર્ય છે એ માઇક્રોગ્રાફિયામાંથી મળી આવે છે. મિત્રો, એક પ્રકરણમાં એણે એવી વાત કરેલી માઇક્રોગ્રાફિયા પુસ્તકમાં કે કોષ છે એ મધપૂડાના કોટર જેવા દેખાતા હોય છે.
સમજી શકાય એ બાબત છે, કેમ કે માઇક્રોસ્કોપ એ સમયે 1665માં એકદમ એડવાન્સ નહોતા. અને એના મત મુજબ કોષમાં જીવંત રસ જતો રહે પછી ખાલી જગ્યા જે બાકી રહે એ કોષ. એટલે ખરેખર એણે બાહ્ય દિવાલ અથવા બાહ્ય આવરણ માટે કોષની વાત કરેલી, અને એ પણ એને એટલા માટે એવી રીતે વાત કરેલી કેમ કે એ વનસ્પતિ કોષ હતો, એટલે એમાં એને કોષ દિવાલ દેખાતી હતી. આ જ વસ્તુ એણે પ્રાણી કોષમાં કરી હોત તો કોષ દિવાલ ન દેખાતી હોત. મિત્રો, એણે જે નોંધ કરેલી એ નોંધ મુજબ કોષ જે છે એ એણે જે દેખાણા હતા મધપૂડા જેવા એ પ્રાણીઓની ધમની અને શીરા જેવા છે. એ સમયે ધમની અને શીરા શું છે એ વિશે પૂરેપૂરી માહિતી હતી આપણી પાસે. અને એમના મત મુજબ કોષની અંદર જીવંત જ્યુસ ભરેલો છે, કોષ રસ ભરેલો છે, પણ એણે કોષ રસ શબ્દ વાપર્યો નહોતો. હવે જેની વાત કરવાની છે તે એન્ટોન વાન લ્યુવેનહોક, જે ડચ માઇક્રોસ્કોપિસ્ટ હતો. એણે લેન્સને પોલિશ કર્યા, અને લેન્સને પોલિશ કરવાના કારણે લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટાડી શકાય, અને લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટવાથી કોષને નજીકથી જોઈ શકાણો, અને જે વિવર્તનની ઘટના નુકસાનકારક રીતે લેન્સને પોલિશ ન કર્યા હોય તો નડે, એ સારી રીતે લેન્સને પોલિશ કરવાથી ન નડી. મિત્રો, તેણે બહુ સક્સેસફુલી 300 ગણી મેગ્નિફિકેશન એટલે કે મોટવણી કરી જોઈ, અને એ જમાનામાં એટલે કે 16મી સદીમાં આ બહુ મોટી બાબત હતી. આ ખરેખર મોટી સિદ્ધિ હાંસલ હતી. રેફરન્સ માટે તમારી જાણ ખાતર કહું છું કે અત્યારે આપણે જે માઇક્રોસ્કોપ, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ યુઝ કરીએ છીએ એ એપ્રોક્સિમેટલી 1000x ની આસપાસ હોય છે. ડચ માઇક્રોસ્કોપિસ્ટ એન્ટોન વાન લ્યુવેનહોકે 1675માં સૌ પ્રથમ વખત જીવંત કોષો જોયા હતા. મિત્રો, અહીં નોંધવા જેવી બાબત છે કે તેણે જીવંત કોષો જોયા હતા, મૃત કોષોની વાત નથી. મૃત કોષો આ પૂર્વે રોબર્ટ હુક દ્વારા જોવાઈ ગયા હતા. એન્ટોન વાન લ્યુવેનહોકે વરસાદના પાણીમાં સૂક્ષ્મજીવોને જોયા હતા, એટલે એને સૂક્ષ્મ જીવશાસ્ત્રના પિતા પણ કહેવામાં આવે છે. એણે બેક્ટેરિયાના અલગ અલગ સ્કેચ બનાવેલા, અને આ અલગ અલગ સ્કેચ જે છે એને આપણે હવે એના આકાર પ્રમાણે દંડાણું, ગોલાણું, કોમા આકારના વિબ્રિયો, સર્પાકારના સ્પાઇરિલિયા વગેરે તરીકે ઓળખીએ છીએ. એણે બીજા પણ ઘણા સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરેલો, પ્રજીવોનો પણ એણે અભ્યાસ કરેલો. ખાસ કરીને રોટિફર્સનો અભ્યાસ કર્યો હતો, હાઇડ્રાનો અભ્યાસ કર્યો હતો. સૌ પ્રથમ વખત એણે શુક્રાણુઓનો અભ્યાસ કર્યો હતો, અને એ શુક્રાણુઓમાં એણે કમ્પેરિઝન કરી હતી માણસના, કૂતરાના, સસલું, ડેટકો, માછલી, કીટક વગેરેના શુક્રકોષોનો પણ એણે અભ્યાસ કરેલો. એણે સૌ પ્રથમ વખત આરબીસી, રેડ બ્લડ સેલ, રક્તકોષોનો અભ્યાસ કર્યો હતો, અને સસ્તન, વિહગ, ઉભયજીવી, મત્સ્યવર્ગ વગેરેના રક્તકોષોનો અભ્યાસ કર્યો. અને એમાં એણે ખાસ એવી નોંધ પણ કરેલી કે માછલી અને ઉભયજીવીના રક્તકોષો છે અંડાકાર છે, કોષ કેન્દ્ર ધરાવે છે, જ્યારે માનવીના રક્તકોષો છે એ કોષ કેન્દ્ર ધરાવતા નથી. એટલે આમ જોવા જાવ તો એ સમયે એનો આ જે અભ્યાસ છે એ ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કહી શકાય. ડચ માઇક્રોસ્કોપિસ્ટ એન્ટોન વાન લ્યુવેનહોકે સૌ પ્રથમ વખત રેખિત સ્નાયુઓનો પણ અભ્યાસ કરેલો હતો. આપણે એને સ્કેલેટલ મસલ્સ કહીએ છીએ. લ્યુવેનહોકના આ જે કંઈ અવલોકનો છે એ અવલોકનોની નોંધની આખી સિરીઝ 1675થી લઈ અને 1683 સુધી, ઓલમોસ્ટ 8 વર્ષ સુધી ધી રોયલ સોસાયટી ઓફ લંડનના મોકલેલ રિપોર્ટમાંથી મળી આવે છે, અને ત્યાં એ બધું હજી સચવાયેલું છે, કેમ કે ખૂબ મહત્ત્વના દસ્તાવેજ કહી શકાય. એક ખાસ વનસ્પતિ શાસ્ત્રનો માઇક્રો એનાટોમિસ્ટ અથવા વનસ્પતિ શાસ્ત્રના અંતસ્થ વિદ્યાનો અભ્યાસ નેહમિયા ગ્રીઓએ કરેલો, અને તેણે ફૂલ, મૂળ, પ્રકાંડ વગેરેનો આડછેદ લઈ એની અંતસ્થ રચનાનો અભ્યાસ કરેલો. અને એ વાત એણે દ્રઢ કરેલી કે વનસ્પતિની પેશી પણ
કોષની બનેલી છે. જે તે સમયની આ અભ્યાસની જે કંઈ ડિટેલ છે એ ડિટેલ ખૂબ ઊંડાણપૂર્વકની કહી શકાય. હવે આપણે નેક્સ્ટ જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે કોષવાદ, સેલ થિયરી. મિત્રો, આ એક ખૂબ અગત્યની ચર્ચા છે. બનેલું એવું કે જર્મન વનસ્પતિ શાસ્ત્રી મેથિયાસ જેકબ શેલ્ડાન એણે 1838માં એક અભ્યાસ કરીને એવું સાબિત કર્યું કે દરેકે દરેક વનસ્પતિ જે પેશીની બનેલી છે એ પેશીની અંદર અલ્ટિમેટલી છેલ્લામાં છેલ્લે કોષ આવેલા હોય છે. બરોબર એ જ સમયે એમનો મિત્ર જે ઇંગ્લિશ ઝૂઓલોજિસ્ટ હતો થિયોડોર શ્વાન, એ થિયોડોર શ્વાન બંને કોફી પીવા માટે ભેગા થયા. જમ્યા પછી એ લોકો જમી અને પછી કોફી પીતા પીતા ચર્ચા કરતા હતા. એમાં જેકબે એવું કીધું કે મેં અત્યાર સુધીમાં જેટલી વનસ્પતિનો અભ્યાસ કરેલો છે એ દરેક વનસ્પતિ છેલ્લામાં છેલ્લે કોષની બનેલી છે એવું મને મારા અભ્યાસમાં આવ્યું છે. થિયોડોરે તરત પ્રશ્ન પૂછ્યો કે તો પ્રાણી કોષમાં એવું બને છે? એટલે જેકબનું કહેવાનું હતું કે મને ખબર નથી, તું પ્રાણી શાસ્ત્રી છો, તું અભ્યાસ કર. અને પછી થિયોડોર દ્વારા વ્યવસ્થિત રીતે પ્રાણીઓનો અભ્યાસ શરૂ થયો, પ્રાણીકોષનો અભ્યાસ શરૂ થયો. અને એ પ્રાણીકોષના અભ્યાસમાં એણે એવું માર્ક કર્યું કે દરેકે દરેક પ્રાણીઓ જે છે એ છેલ્લામાં છેલ્લે કોષના બનેલા છે. એટલે આ બંને સાથે મળી અને જે થિયરી આપી એ થિયરી એટલે કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, જેને કોષવાદ કહી શકાય. મિત્રો, શેલ્ડનનું ઘણું બધું કન્ટ્રીબ્યુશન અથવા તો પ્રદાન રહ્યું છે. કોષ કેન્દ્રિકાનો પણ અભ્યાસ સૌ પ્રથમ વખત તેણે કર્યો હતો. અભ્યાસ કરીને એણે વર્ણન પણ કરેલું હતું. એના મત મુજબ કોષ બે અલગ અલગ જીવન ધરાવે છે. એક એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને બીજું કે એ વનસ્પતિના દેહના એક ભાગરૂપે પણ છે. આ પણ એનો અભ્યાસ હતો. થિયોડોર શ્વાન જે છે, થિયોડોર શ્વાને સજીવ પેશીઓમાં કાસ્થિ અને અસ્થિનો સંયોજક પેશી તરીકે ખૂબ જ અભ્યાસ કર્યો હતો. એણે એવું સાબિત કરેલું હતું કે સજીવોના બંધારણમાં કોષ ઉપરાંત કોષની નીપજ પણ આવેલી હોય છે અથવા કોષની નીપજનો પણ તે બનેલો હોય છે. કોષમાં થતી વિવિધ પ્રક્રિયાઓ માટે ચયાપચય શબ્દ ઇંગ્લિશમાં મેટાબોલિઝમ એ પણ એણે સૌ પ્રથમ વખત આપ્યો હતો. મિત્રો, આ બધી બાબત નીટમાં ખૂબ મહત્ત્વની બનશે અને નીટમાં આવા પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે આપણને ઊંડાણપૂર્વક ધ્યાન હોવું જોઈએ. એટલે હવે આપણે વાત કરીએ તો કોષવાદ એ મેથ્યુસ શ્લિડન અને થિયોડોર શ્વાન એ બંનેનું સાથે મળી અને જે પ્રદાન થયું એ પ્રદાન આપણે કહી શકીએ, જેને કોષવાદ તરીકે ઓળખાય છે. પણ જેવો આ કોષવાદ રજૂ કરવામાં આવ્યો એટલે તરત પ્રશ્ન આવ્યો, કોષ કેવી રીતે નિર્માણ પામે છે? હાઉ સેલ ઇઝ ફોર્મ્ડ? કોષ કેવી રીતે બને? અને આ પ્રશ્નનો જવાબ શ્લિડન અને શ્વાન પાસે નહોતો. એ સમયે કાર્લ્સ નાગેલીએ, જે આપણી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, કાર્લ્સ નાગેલીએ અભ્યાસ કરીને કીધું હતું કે વનસ્પતિ કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી વિભાજન પામે છે. પણ કાર્લ્સ નાગેલીએ આ માત્ર વનસ્પતિ માટે કીધું હતું. આગળ જતાં રોડોલ્ફ વિશ્રોએ એવું સાબિત કર્યું કે ભાઈ આ સિદ્ધાંત છે એ સિદ્ધાંત સાર્વત્રિક છે, દરેકે દરેક કોષ માટે લાગુ પડે છે, માત્ર વનસ્પતિ કોષ નહીં પણ પ્રાણી કોષ માટે લાગુ પડે છે. એટલે વિશ્રોનો જે સિદ્ધાંત 1855માં આવ્યો એ જવાબ આપે છે કે કોષ કેવી રીતે નિર્માણ પામે છે. એટલે રુડોલ્ફ વિશ્રોનું જે અભ્યાસ છે એ કોષ હંમેશા કોષમાંથી બને. એણે લેટિન ભાષામાં કીધેલું કે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા, એટલે કે એવરી સેલ ઇઝ ફોર્મ્ડ ફ્રોમ ધી પ્રી એક્ઝિસ્ટિંગ સેલ. કોષ હંમેશા પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ આવે છે. મિત્રો,
સજીવોના પ્રજનનમાં કોષનું ખૂબ જ મહત્ત્વ છે એ પણ રુડોલ્ફ વિશ્રોનું પ્રદાન હતું અને એણે સાબિત કરેલું. અને આ જે કંઈ અભ્યાસ છે એ સેલ્યુલર પેથોલોજી નામની બુકમાં પબ્લિશ કરેલો. એણે એવું સાબિત કરેલું કે કોષ જે છે એ વિધેયાત્મક એકમ છે, તેમજ કોઈ પણ રોગ થવાની અથવા તો કેન્સર થવાની મુખ્ય સાઇટ એટલે કે સેલ કોષ છે. એટલે હવે આ જે મેથ્યુ સ્લીડન અને થિયોડોર સ્વોને જે કોષવાદ આપેલો એમાં થોડો ઘણો સુધારો વધારો થયો અને એ સુધારા વધારાના અંતે જે આપણી પાસે આવ્યું તે એટલે કે કોષવાદ. આ કોષવાદને અલ્ટિમેટલી તમે એવું કહી શકો કે એ ત્રણના સંયુક્ત અભ્યાસથી ફાઇનલી મળેલી ઘટના છે. રુડોલ્ફ વિશ્રોની જે થિયરી હતી કે કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નિર્માણ પામે છે, એની પ્રેક્ટિકલ પ્રાયોગિક સાબિતી એ લુઈસ પાશ્ચરે ફ્રાન્સમાં 1865માં આપેલી. એટલે હવે જો આપણે કોષવાદને પૂરેપૂરો સમજવાની કોશિશ કરીએ તો એક બહુ સ્પષ્ટપણે એવું આવે છે કે દરેક સજીવ એ કોષ અને કોષની નિપજના બનેલા છે. દરેક ચયાપચયની ક્રિયાઓ કોષની અંદર જ થાય છે. નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી વિભાજન પામે છે. નવો કોષ હંમેશા અન્ય સેલમાંથી વિભાજન પામીને જ અસ્તિત્વ ધરાવે છે, એટલે કે અસ્તિત્વમાં આવે છે. સાવ નવા કોષનું સર્જન શક્ય નથી. ડી નોવો સેલ ફોર્મેશન ઇઝ નોટ પોસિબલ. ઝીરો આમ બધું પ્રોટીન વિટામિન ને બધું ભેગું કર્યું ને એમાંથી નવા કોષનું નિર્માણ થઈ જાય એવું શક્ય બનતું નથી. નાનામાંનો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. આને તમે કોષવાદની મુખ્ય બાબત કહી શકો. એટલે મજાકમાં કેવું હોય તો કોષ એમ કહી શકે કે મારાથી નાનું જીવન નોટ પોસિબલ, શક્ય જ નથી. મિત્રો, કોષવાદ સાર્વત્રિક નથી, એમાં ઘણા બધા અપવાદ છે. જેમ કે ઘણા બધા સજીવો એવા છે કે જે કોષ વિહીન છે છતાં પણ જીવન જીવે છે. વાયરસ, પ્રાયોન્સ, વાયરોઇડ્સ. મિત્રો, આધુનિકતા પ્રમાણે કોષ હોવા માટેની મુખ્ય 3 શરતો છે. સૌથી પહેલી શરત, જરૂરી જનીનોનો સેટ હોવો જોઈએ, એટલે કે તેની પાસે પોતાના જનીન હોવા જોઈએ જે ચયાપચયની ક્રિયાનું નિયમન કરે અને નવા કોષો બનાવવા માટે મદદરૂપ થાય. બીજી શરત છે કોષ રસ પટલ હોવું જોઈએ, જે ઉર્જા અને દ્રવ્યોની આસપાસના વાતાવરણની સાથે આપલે કરે અને કોષની એક સીમા નિશ્ચિત કરે કે આની બારે કોષ નથી. ત્રીજું કે ચયાપચયની ક્રિયા માટે જરૂરી રસાયણો, અંગિકાઓ જે વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે, કોષ વિભાજનમાં જરૂરી છે અને કોષને થયેલી ઈજા અથવા તો તેમાં રહેલ ક્ષતિને પૂર્તિ કરવા માટે જરૂરી છે, એ બધું એમાં હોવું જોઈએ. ચયાપચયની ક્રિયા પણ ત્યાં થતી હોવી જોઈએ, તો જ આપણે એને કોષ કહી શકીએ. વાયરસ છે એ વાયરસને આપણે કોષવાદમાં અપવાદરૂપ ગણીએ છીએ. શું કામ અપવાદરૂપ ગણીએ છીએ? કેમ કે એની પાસે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ છે, સ્વયં પ્રજનન કરવાની ક્ષમતા છે, એટલે સજીવ છે. જનીનમાં વિકૃતિ આવે અને ઉત્ક્રાંતિ પામે, આવું વાયરસમાં પણ થાય છે. વાયરસના જનીનમાં વિકૃતિ આવે છે અને વાયરસ પણ ઉત્ક્રાંતિ પામે છે. યજમાનના કોષમાં એ પ્રજનન કરી શકે છે અને કોષ વગર પ્રજનન કરી શકતો નથી. મિત્રો, અહીં યજમાનના કોષમાં એ પ્રજનન કરી શકે, પોતાની જાતે પ્રજનન કરી શકતો નથી. એક ડીએનએ અથવા આરએનએ જે વાયરસનું છે એ બહારે પડેલું હોય તો એ પોતાની જાતે પ્રજનન ન કરી શકે, એટલે વાયરસને આપણે કોષવાદમાં અપવાદરૂપ ગણીએ છીએ. વાયરસ યજમાનના જીવન પર જીવન વિતાવે છે. મને ને તમને ઇન્ફેક્શન લાગે, પ્રાણીઓને વનસ્પતિને ઇન્ફેક્શન લાગે, વાયરસનો ચેપ લાગે
એટલે એ પોતાનું જીવન શરૂ કરે, વૃદ્ધિ કરે, વિકાસ કરે, વિભાજન પામે, પણ પોતાની જાતે એ આ બધું કરી શકતો નથી. એટલે વાયરસને આપણે કોષવાદમાં અપવાદરૂપ ગણીએ છીએ. આધુનિક કોષવાદમાં જે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે એમાં અગત્યનો મુદ્દો એટલે જીવન કોષની અંદર જ શક્ય છે, કોષની બહાર જીવન શક્ય નથી. પટલમય અંગિકાઓ કોષની બહાર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી અથવા તો કોષરસ વગર સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે નહીં. માત્ર દ્રવ્યની મદદથી કોષનું નિર્માણ કરવું શક્ય નથી. એટલે કે તમે અલગ અલગ કેમિકલ ભેગા કરી દો અને કયો ગીલી ફૂ કોષ બની જા, ન બને. નવા વિભાજિત થતા કોષ જે છે એ પિતૃકોષ જેવા જ હોય છે. બધા જ કોષોનું મૂળ બંધારણ અને ચયાપચયની ક્રિયા, મૂળ બંધારણ એટલે પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, એ બધું બધા જ કોષોમાં સરખું છે. બધા જ કોષોમાં મૂળ બંધારણ તરીકે એ હોય છે. થોડો ઘણો માપ સાઇઝમાં વધારો ઓછો હોય, ક્વોન્ટિટીમાં થોડો ઘણો વધારો ઓછો હોય, પણ મૂળ બંધારણમાં જે દ્રવ્યો છે એ બધામાં હોય. અંગિકાઓ લગભગ બધા કોષમાં હોય છે. ચયાપચયની ક્રિયા જેમ કે કોષીય શ્વસન, કોષીય ઉત્સર્જન, કોષની અંદર બધી ઉર્જાની આપલે, એ બધી જ ચયાપચયની ક્રિયાઓ સમાન રીતે થતી હોય છે. કોષ પોતે સ્વયં નિયંત્રિત છે, એ પોતાની જાતે જ ચયાપચયની ક્રિયાનું નિયંત્રણ કરે છે અને કોષમાં ડીએનએમાં સંગ્રહાયેલી માહિતીનું વ્યક્ત થાય છે. એટલે ડીએનએમાં જે કંઈ માહિતી છે એ માહિતી કોષની અંદર વ્યવસ્થિત રીતે વિશ્લેષણ પામે, એમાંથી માહિતી ટ્રાન્સલેટ થાય, ટ્રાન્સક્રિપ્ટ થાય અને છેલ્લે પ્રોટીન બને. કોષવાદ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે કોષનો જે અભ્યાસ કરવાની શાખા છે એ એટલે કે સાયટોલોજીનો કઈ અન્ય શાખાઓ છે સાયટોલોજી, એનો અભ્યાસ કરીએ અને આ વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરીશું, પણ એ પહેલાં આપણે સાયટોલોજીની અલગ અલગ શાખાઓ નોંધી લઈએ. એક શાખા છે સાયટોટેક્સોનોમી એટલે કે કોષ આધારિત વર્ગીકરણ. બીજી છે સાયટોજેનેટિક્સ, કોષ અને આનુવંશિકતાનો અભ્યાસ. સેલ ફિઝિયોલોજી એટલે કે કોષીય ભૌતિકી કહી શકાય, કોષ ભૌતિકી કહી શકાય, જે કોષની દેહધર્મ વિદ્યા સાથે સંકળાયેલ છે. સાયટોકેમિસ્ટ્રી એટલે કોષના જૈવિક રસાયણોનો અભ્યાસ, જેને બાયોકેમિસ્ટ્રી પણ કહી શકાય. અલ્ટ્રાસ્ટ્રક્ચર સ્ટડી એટલે કે અતિ સૂક્ષ્મ બંધારણનો અભ્યાસ, જે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીની મદદથી, વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી કરીએ છીએ. મોલેક્યુલર બાયોલોજી એટલે આણ્વીય જીવવિજ્ઞાન. સાયટોપેથોલોજી એટલે કોષ રોગવિદ્યા, જે કોષમાં કેવી રીતે રોગો થાય છે જેના આધારે આખા શરીરમાં રોગ ફેલાય, કેન્સર દાખલા તરીકે, એનો અભ્યાસ. સાયટોઇકોલોજી એટલે કોષની પરિસ્થિતિનો અભ્યાસ. એટલે સાયટોલોજીની અલગ અલગ શાખાઓ છે, જેમ કે સાયટોટેક્સોનોમી, સાયટોજેનેટિક્સ, સાયટોફિઝિયોલોજી અથવા સેલ ફિઝિયોલોજી, સાયટોકેમિસ્ટ્રી, સેલ કેમિસ્ટ્રી, અલ્ટ્રાસ્ટ્રક્ચર, મોલિક્યુલર બાયોલોજી, સાયટોપેથોલોજી, સાયટોઇકોલોજી. આ ઉપરાંત ઘણી બધી શાખાઓ છે, પણ આપણા અભ્યાસ માટે આટલી ઇનફ છે. મિત્રો, અહીં આપણે ફર્સ્ટ વિડીયોનો અંત લઈ આવીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જ કોષનો નીટ લેવલનો અભ્યાસ ચાલુ રાખીશું. ત્યાં સુધી આનો અભ્યાસ કરો, નોંધ કરી લ્યો, સ્ટડી કરતા રહો. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.